હેલો વિદ્યાર્થીઓ, આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 13.3 નો પાંચમો દાખલો લઈશું. હવે તમને આ સ્વાધ્યાયની અંદર મધ્યસ્થ કેવી રીતે મેળવવા એ બરાબર તમને આવડી ગયો છે. તો આ જ દાખલાની અંદર તમે મધ્યસ્થ તમારી જાતે ગણો, પછી આ વિડિયો સાથે સરખાવી અને જવાબ ટેલી કરજો. 100% તમને આવડી જશે. તો આની અંદર આ વીજળીના ગોળાનું આયુષ્ય આપેલું છે, આવૃત્તિ વિતરણ, વર્ગન આવૃત્તિ, મધ્યસ્થ મેળવો છે તો આપણી સંચય આવૃત્તિ CF. તો પહેલા વર્ગની જે આવૃત્તિ 14 છે તો આપણે 14 મૂકી દેવાની. એની અંદર એના પછીના વર્ગની આવૃત્તિ 56 ઉમેરી એટલે અહીંયા 4 ઉમેરી એટલે 60 ને 10 70. 70 ની અંદર 60 ઉમેરી એટલે 130. 130 ની અંદર એટલે કે 13 + 8 એટલે 21 એટલે કે 216 થશે. આ 16 ની અંદર 4 ઉમેર એટલે 220 અને 21 ની અંદર એટલે 22 ની અંદર 7 ઉમેર એટલે 29 એટલે 290 થશે. અને 290 ની અંદર 62 ઉમેર એટલે 9 0 + 2 એટલે 2 થાય અને 29 + 4 એટલે 35 થશે. અને 352 ની અંદર 48 ઉમેર એટલે કે 400 થાય. તો આની અંદર તમને કુલ આવૃત્તિ રકમ આપેલી છે. માનો કે ન આપેલી તો અહીંયા જે આંકડો આવે એ આપણે કુલ આવૃત્તિ થશે. તો અહીંયા મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે એને ભાગ્યા 2 એટલે કે 400 ભાગ્યા 2 ને 400 ને 2 વડે ભાગીએ એટલે આપણને મળશે 200. તો આ સંચય આવૃત્તિની અંદર 200 માં નબળું અવલોકન ક્યાં આવે? અહીંયા 130 સુધી આવે. આમાં 216 સુધીનો અવલોકન આવે. એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ 3000 થી 3500. એટલે માટે આપણી L ની કિંમત L બરાબર 3000. n એટલે અવલોકનની કુલ સંખ્યા 400. CF બરાબર ને F બરાબર ને H ની કિંમત. તો અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 86 એ આપણે 1 લેવાના અને મધ્યસ્થ વર્ગની જે સંચય આવૃત્તિ છે ઉપરના ભાગમાં 130 છે એને આપણે CF લેવા અને ઉપરાંત H પહેલા વર્ગના બંને આંકડાની બાદબાકી કરીએ 2000 માંથી 1500 બાદ કરીએ એટલે 500 થાય. એટલે કે વર્ગ લંબાઈ આપણી 500 થશે. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. m બરાબર L વત્તા n ભાગ્યા 2 માઈનસ CF છેદમાં F n ગુણ્યા H. બધી કિંમત મૂકીને સાદુરૂપ આપી દઈએ. હવે તમને બધાને આવડે છે. તો L બરાબર 3000 વત્તા n એટલે અવલોકનની કુલ સંખ્યા છે 400 એને ભાગ્યા 2 માઈનસ CF બરાબર છે 130 અને એના છેદમાં F એટલે કે 86 અને એને ગુણ્યા H. તો H બરાબર આપેલા છે 500. તો અહીંયા 3000 400 ને 2 વડે ભાગ્યા એટલે 200 થશે. 200 ઓછા 130 તમારે ડાયરેક્ટ 70 મૂકી શકો. ડાયરેક્ટ મૂકી દેવા. એટલે કે 3000 200 માંથી 130 બાદ કરી એટલે બાદબાકી 70 થશે. 70 ભાગ્યા 86 એને ગુણ્યા 500. છેદ ઉડાડવો હોય તો 2 વડે આમાં કોઈ પણ 70 અને 86 તો 500 અને 86 ના 2 વડે છેદ ઉડાડો ચાલે. નહીતર ગુણાકાર કરીને પછી ભાગાકાર કરો. તો આની અંદર 7 ગુણ્યા 5 એટલે 35 થાય. ઉપરાંત 300 ની એટલે કે 35000 અને 35000 ભાગ્યા 86 કરવાનું. તો 3000 અને 35000 ભાગ્યા 86 કરશો તો એનો ભાગાકાર છે એ 406.976 406.976 ભાગાકાર કરી લીધું. અને પોઈન્ટ પછી બી આંકડા આપણે રાખવો હોય તો એ 97 ને બદલે આ 6 કાઢી નાખી 5 કરતા મોટો આંકડો છે એટલે 98 થશે. એટલે 406 મેળવીએ એટલે 3406 અને 0.97 ને બદલે ત્યાં થશે 98. આટલી કલાક અહીંયા
જે આયુષ્ય કલાકમાં છે એટલે આ દાખલાનું મધ્યસ્થ 3406.98 કલાક થશે બરાબર હવે મધ્યસ્થ આવડી ગયો છે તો બાકીના દાખલા આ જ રીતે હવે તમે ગણજો બધાને સરસ રીતે હવે દાખલા આવડી જશે